આજે 6 ડિસેમ્બર 2024 શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. मेरे तो प्रभु तुम ही एक आधारा, मेरे तो तुम प्रभु एक आधारा. સદગુરુ મુક્તાનંદ સ્વામીનો સત્સંગ કરી રહ્યા છીએ. ભલે તેઓ પાંચ ભૌતિક શરીર દ્વારા આપણી વચ્ચે ન હોય, પરંતુ મહારાજના પ્રત્યે એમની જે પ્રેમ લક્ષણા ભક્તિ હતી, મહારાજને વિશેની એમની સ્વરૂપનિષ્ઠા હતી, ઘણા સાધુતાના દિવ્ય અલૌકિક ગુણો તેમના જીવન સાથે વણાયેલા હતા. આધ્યાત્મિકતાના એક ઊંચા શિખર ઉપર બેઠેલા હતા. એવા એમના આધ્યાત્મિક સ્વરૂપનો આપણે સમાગમ કરી રહ્યા છીએ. સેંકડો અને હજારોની સંખ્યામાં યાવચંદ્ર દિવાકરો સંપ્રદાય અને સંપ્રદાયના સિદ્ધાંતનો વિકાસ પ્રસાર થતો રહે એવા પ્રકારના એમણે પદો લખ્યા છે. ઘણી મોટી ઉંમરે મહારાજે એમને આજ્ઞા કરેલી કે તમારે ભગવાનના લીલા ચરિત્રો ગાવા, લખવા, કહેવા અને મનન ચિંતન કરવું. ધામમાં ગયા ત્યાં સુધી મુક્તાનંદ સ્વામીએ પોતાની કલમ બાજુ ઉપર મૂકી નથી. મુક્તાનંદ કાવ્ય આજે આપણી સામે પ્રત્યક્ષ છે. એમાંના ઘણા બધા પદોમાંનું એક પદ, મેરે તો પ્રભુ તુમ હી એક આધારા. આ શબ્દ આપણી કલમ દ્વારા લખાય ક્યારે અને વાણી દ્વારા વહેતું થાય ક્યારે? કે જ્યારે આપણને ખ્યાલ આવે કે મને મળ્યા જે સહજાનંદ સ્વામી ભલે મનુષ્યના રૂપમાં હોય, તેમ છતાં પણ પરબ્રહ્મ પરમાત્મા છે, પુરુષોત્તમ નારાયણ છે. એમનાથી કોઈ પરતત્વ નથી. અતિશય કરુણા કરી, દયા કરી, કૃપા કરી આ લોકની અંદર અનંત લોકોના કલ્યાણ કરવા માટે, ભક્તોના લાડકોટ પૂરા કરવા માટે, ભક્તોની ભક્તિને અંગીકાર કરવા માટે, ભાગવત ધર્મ કહો કે એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે અને અક્ષરધામની વાટ વહેતી મૂકવા માટે આ લોકની અંદર પધાર્યા છે. એ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ સિવાય બ્રહ્માંડોમાં મને કોઈ સુખી કરવા વાળો નથી. એવો કોઈ પદાર્થ નથી, એવી કોઈ વ્યક્તિ નથી, એવું કોઈ સ્થાન નથી, એવી કોઈ સત્તા કે સંપત્તિ નથી કે મારામાં રહેલા અનાદિ અજ્ઞાનને ટાળે બાળે, સ્વભાવ દોષો પ્રકૃતિને વાસનાથી મુક્ત કરી બ્રહ્મભાવને પમાડી અક્ષરધામના અધિકારી કરી શકે એવું કોઈ તત્વ મહારાજ સિવાય મને દેખાતું નથી. મુક્તાનંદ સ્વામીએ મહારાજના મહિમાનો કેટલો ઊંડો વિચાર કર્યો હશે. આ વિચારના પાયામાં એમને 24 કલાક જગતના નાશવંતપણાનું અનુસંધાન છે. આ લખાયેલા
શબ્દો અને પંક્તિના પાયાની અંદર ભગવાન સહજાનંદ સ્વામી મહારાજનો ભારોભાર મહિમા છે. આ લખાયેલી પંક્તિના ભીતરમાં જોવા જાઓ તો મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજના માટે પરાભક્તિ છે, પરમ પ્રેમ છે, લગાવ છે, જોડાણ છે, આત્મીયતા છે, અખંડ મનન ચિંતન છે અને સતત વિચાર રહ્યા કરે છે કે આ બ્રહ્માંડોમાં મહારાજ સિવાય મારું કોઈ નથી. શાસ્ત્રો ભણ્યા છે, શાસ્ત્રોના સારને સમજ્યા પણ છે. એ ગીતા હોય, ભાગવત હોય, બ્રહ્મસૂત્ર હોય, વેદાંતના ગ્રંથો હોય, મહાભારત હોય, જેમાંનું એક સૂત્ર સૌ કોઈને ઉડીને આંખે વળગે કે ભગવાનની ભક્તિ કોને કહેવાય ને શરણાગતિ કોને કહેવાય, કે અનન્યશ્ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યમ. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન ઉચ્ચારે છે, જે મારું અનન્ય ભાવે ભજન કરે છે, ભક્તિ કરે છે, ઉપાસના કરે છે, સ્મરણ કરે છે, એના યોગ અને ક્ષેમનું હું વહન કરું છું. શરણાગતિનો અતિ અપાર મહિમા મુક્તાનંદ સ્વામી સારી રીતે સમજ્યા છે. આપણે પણ દર્શન કરીએ છીએ, આપણે પણ નામ સ્મરણ કરીએ છીએ, આપણે પણ માલા જપ કરીએ છીએ, આપણે પણ દંડવત અને પ્રણામ ને પ્રદક્ષિણા કરીએ છીએ, પણ આ ભાવ જાગવો જોઈએ. તુમ હી એક આધારા, મેરે તો તુમ હી એક આધારા. કેટલો દાસત્વ ભાવ સમાયો છે. શરણાગતિની ઉચ્ચ ભૂમિકા આ શબ્દોમાં સમાયેલી છે. ભગવાન સહજાનંદ સ્વામી મહારાજનો અતિ અપાર મહિમા સમાયેલો છે. એમણે સાધના ઓછી કરી હતી. એ શું તપ નહોતા કરતા? મુક્તાનંદ સ્વામી નિયમ ધર્મનું પાલન નહોતા કરતા? મુક્તાનંદ સ્વામી ધ્યાન માનસી નહોતા કરતા? મુક્તાનંદ સ્વામી કથા વાર્તા પ્રવચન પારાયણ કીર્તન ભક્તિ નહોતા કરતા? આ બધું કરવા છતાં પણ એ કોઈ સાધનાનો એમણે આધાર રાખ્યો નથી. એમને સમજાયું છે સાધને કરીને કલ્યાણ કરવું એ તો શરીરે તુંબડા બાંધીને સમુદ્ર પાર કરવા જેવું કઠણ છે. અને પ્રગટ પુરુષોત્તમ નારાયણના ચરણ કમળમાં મસ્તક ઝુકાવીને કહેવામાં આવે કે મહારાજ હું તમારો અને તમે મારા, તમારા સિવાય મારું કોઈ નથી. આવી શરણાગતિનો મહિમા એટલો છે કે એ વ્યક્તિના માટે આખો એ સંસાર સાગર ગાયના પગલા જેવો થઈ જાય. એક ડગલામાં તમે ઓળંગી જાઓ. મુક્તાનંદ સ્વામી આ સંતોને સમજવાનો પ્રયત્ન કરીએ. એમને મહારાજને વિશે પ્રેમ કરવામાં, ભક્તિ કરવામાં, એમની આજ્ઞા પાળવામાં, એમના અને મહારાજના વચ્ચેનું જે 22 વર્ષનું અંતર છે એ વચ્ચે આડું નથી આવ્યું. ત્યારે મહિમા સમજાય, ત્યારે દાસત્વ ભાવ આવે. મહિમા સમજાય ત્યારે અનન્ય ભાવ આવે. મહિમા સમજાય ત્યારે દિવ્ય ભાવ આવે. મહિમા સમજાય ત્યારે એ પરબ્રહ્મ પરમાત્માનું અખંડ ચિંતન અને મનન થયા કરે.
तुम ही एक आधारा, मेरे તો तुम ही એક આધારા. મહારાજ, તમારા સિવાય મારો બીજો કોઈ આધાર નથી. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના. જય સ્વામિનારાયણ.